પીઠમાં ચાકુથી ઘા મારી હત્યા કરી નાખી હતી। મૃતક થોડા દિવસ પહેલા જ પવિત્ર નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને તેમના નાના ભાઈના ઘરે મળવા આવ્યા હતા। બંને સગીરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને લઈ વરાછા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બે સગીર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। જાણવા મળ્યું છે કે સમગ્ર વિવાદ બાઇક યુટર્ન લેવા મુદ્દે થયો હતો। મૃતકના પરિવારજનો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાણોલી ગામના નિવાસી છે અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહે છે। ભરતભાઈ દયારામભાઈ નિમાવત એ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ત્રિકમનગર વિસ્તારમાં જય કમલાદે નામની ચૂંદડીની દુકાન ચલાવે છે। 11 એપ્રિલના સાંજના લગભગ 8 વાગે ભરતભાઈ તેમના ભાઈ જયેશભાઈ અને મિત્ર સુરેન્દ્રભાઈ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા। આ દરમિયાન તેઓ લાભેશ્વર મંદિરની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે જાનકી જ્વેલર્સ પાસેની ગલીમાંથી બે સગીર સિલ્વર કલરની સ્કૂટી પર આવી તેમની બાઇક સામે આવી ગયા હતા। ત્યારે થોડીક માથાકૂટ થઈ અને બાદમાં એ સગીરોએ પીછો કરી ચાકુથી હુમલો કર્યો હતો। આ ઘટનાને જોઈ લોકો એકઠા થયા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। પહેલાં તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। વરાછા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થયો છે। પોલીસ પ્રાથમિક રીતે એકતરફી રંજિશ તરીકે પણ તપાસ કરી રહી છે કારણ કે થોડા સમયની મૌખિક તકરાર બાદ જ હુમલો થયો હતો જે પૂર્વ નિયોજિત હોવાનું અનુમાન લગાવી રહ્યા છે। ઘટનાની વિસ્તૃત તપાસ ચાલી રહી છે। ભરતભાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેમના ભાઈએ છોકરાઓને ધીમે ચલાવવા કહ્યું ત્યારે બંને છોકરાઓ ગાળો આપવા લાગ્યા હતા। ત્યારે જયેશભાઈ અને સુરેન્દ્રભાઈ તેમની નજીક ગયા હતા ત્યારે થોડોક વાદ વિવાદ થયો અને જયેશભાઈએ એક છોકરાને થપ્પડ મારી દીધી હતી। ત્યારબાદ ત્રણેય લોકો બાઇક પર આગળ નીકળી ગયા। જ્યાં સુધી તેઓ હોસ્પિટલ પહોંચે ત્યાં પાછળથી એ જ બંને છોકરાઓ ફરી સ્કૂટી પર આવી ગયા। સ્કૂટીના ડ્રાઈવરે જયેશભાઈની પીઠમાં ચાકુથી ઘા મારી દીધો। સ્કૂટી પર પાછળ બેઠેલા સગીરે ચીસ પાડીને કહ્યું, મારી નાખ, જીવતો બચવો નહીં જોઈએ। હુમલાના તરત બાદ બંને છોકરાઓ ફરાર થઈ ગયા હતા। कल वराछा पुलिस स्टेशन के विस्तार में जूनी लावेश्वर चौकी के आसपास एक मर्डर की घटना बनी है जिसमें एक 60-65 ईयर ओल्ड मेल की हत्या हुई है। घटना की वारदात ऐसी है कि जानकी ज्वेलर्स के पास दो बाइक वाले जो एक बाइक पे सवार थे जो दोनों उनकी बहस हुई एक इस ओल्ड एज पर्सन के साथ और उस बहस के बाद उसके जानकी ज्वेलर्स के 100 मीटर के आगे इस दोनों जुवेनाइल ने चाकू मार के बाइक पे ही चाकू मार दिया उस अंकल को और उसके बाद इनको हॉस्पिटल में ले जाया गया और उनकी सारवार के दौरान इनकी डेथ हो गई। वाराछा पुलिस स्टेशन ने तुरंत एक्शन लिया और दोनों जुवेनाइल को हमने पकड़ लिया है और उस पर हम आगे की कार्रवाई कर रहे हैं 302 आईपीसी के तहत। प्राथमिक जानकारी के अनुसार ये पता चला है कि यहाँ पे जानकी ज्वेलर्स के पास कुछ टर्न लेते समय ओवरटेक करते समय कुछ बहस हुई थी और उस बहस के खुन्नस में